સામડી નાઢાણીવાસથી આસડાનો માર્ગ પાકો બનાવવા માંગ ઉઠી તો ચોમાસામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને પડી રહી છે હાલાકી। માર્ગને પાકો બનાવવા સાંસદ સહિત વહીવટીતંત્રને કરી છે રજૂઆત। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના સામડી નાઢાણીવાસથી શિવનગર, મોતીપુરા, કરશનપુરા, વીરપુરા, દેશળપુરાથી આસડા જતો માર્ગ કાચો છે, જેને લઈને અહીંયા વસવાટ કરતા લોકો અને માર્ગ ઉપર આવેલી શાળાના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જો કે મહત્વની વાત એ છે કે ચોમાસા દરમિયાન આ કાચા માર્ગ ઉપર પાણી ભરાઈ જાય છે અને કાદવ કીચડ થાય છે, જેને લઈને અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। જો કે આ માર્ગને પાકો બનાવવા માટે અનેકવાર લેખિત મૌખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારીઓનું તેમજ કોઈ નેતાનું પેટનું પાણી નથી હલતું। એક બાજુ સરકાર જાહેરાતો કરી રહી છે કે કોઈ પણ ગામ રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પાણી વગર વંચિત ન રહી જાય, તો પછી શું આ ગામો સરકારના ચોપડે નથી? લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ છે, ત્યારે દૂધ ભરાવવા જવું તો જવું કેવી રીતે, એ પણ એક સવાલ છે। બાળકોને અભ્યાસ કરવો છે, નિશાળો છે, પણ જવા માટે રોડ નથી। સરકારનું એક સૂત્ર છે, બેટી બચાવો, બેટી ભણાવો। આ સૂત્ર સાચું કરવા માટે રોડ બનાવવાની જરૂર છે। ગામ લોકો મીડિયા સમક્ષ પોતાની વેદના જણાવી રહ્યા છે કે અમારા બાળકોને રસ્તાની મુશ્કેલીથી બહાર ભણવા મૂકવામાં આવે છે, આવવા જવા માટે અમારે કોઈ રસ્તો નથી। અનેક અધિકારીઓને તેમજ નેતાઓને લેખિત મૌખિત રજૂઆત કરવા છતાં પણ અમારો રોડ બનતો નથી, જ્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગને પાકો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ પુણ્યાતર સોરાબજી કરશનજી, હું કરશનપુરામાં વસાવત કરું છું। અહીંયાથી ગામ લગભગ 4 કિલોમીટર દૂર છે। રસ્તાનો બહુ ભયાનક પ્રોબ્લેમ છે અને વારંવાર સેટ ગામ પંચાયતથી મોડી અને સંસદ સભ્ય સુધી દરેકને પણ અમે અરજીઓ આપેલી છે, ઠરાવ આપેલા છે, છતાંય અમારા ગામની અંદર હજી સુધી અમારા કોઈ રસ્તાનું કામ થયું નથી। તેથી કરી અને અમે અમારા આ વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને અમે બાજુના ગામમાં ભણવા માટે શિફ્ટ કરેલા છે, કારણ કે વરસાદના સમયે વિદ્યાર્થી ગામ સુધી પહોંચી શકતું નથી, નાનું બાળક ત્યાં જઈ શકતું નથી અને ભણી શકતું નથી, એટલે એના ભવિષ્યમાં બહુ મોટી અસર પડે છે। એટલા માટે સરકારશ્રીને ગામ પંચાયત, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય અથવા કોઈ ધારાસભ્ય સુધી પણ અમારી એક નમ્ર વિનંતી છે કે અમને તત્કાળ આ કામનો ઠરાવ આપેલો છે અને આનું કામ અમને આપે એવી અમારી સરકારશ્રીની દરખાસ્ત છે।